જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે ફરીવાર તમારું પાછા આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। મસ્ત મજાની થઈ ગઈ હવે ને આપણે આપણા કામમાં કરવા આપણી ઘરની વાડીમાં પાછા આવતા રહ્યા। તો આપણે આજ ખડ વાટવાનું છે ને એ પહેલાં તમને આપણે વાવાઝોડા આજે આવ્યું હતું ને થોડુંક વાડીનું નુકસાન થયું છે ઝાડવાને એ તમને બતાડી દઉં અને પછી આપણે ખડ વાટી ને જવા દેવી કર્યા। અને આપણે આજ આગી વાડીએ કેમ નથી ગયા તો એ કહી દો, કેમ કે હે ને આપણે કાલ વાવવાનું કપા ટપક પાથરી દીધી છે તો એમાં આપણે કાલ કપા વાવવાનો એટલે આપણે આજ ઘરે ને ઘરે રહ્યા છીએ। તો કાલ ત્યાં જવાનું એટલે સબસ્ક્રાઈબ કરવાનું બાકી કરી નાખજો ને આપણે કાલે બ્લોગ ઉતારવાનો છે તો આવશે કાલે। હા નુકસાનમાં બહુ જાજુ નથી, ખાલી એક લીંબડી થૂકાઈ એટલે પડી ગઈ છે ડાયરેક્ટ, કેમ કે અહીંથી સુકાઈ ગઈ હતી જો એટલે અહીંયા ભાંગી ગઈ, બાકી તો કંઈ નથી નુકસાન। આ તો ખાલી જસ્ટ તમને બતાડો હાટું કીધું છે, બાકી તો આપણે આપણું કામ પતાવીને જવા દીધી કરે, કેમ કે પવન થોડોક આવે છે પણ તો પૈસો હમણાં ઘડી કરવા વળી જશે તો આપણે ફટાફટ અત્યારે કામ પતાવી દઈએ। આ જોઈ લો એક આખા પડામાં એક ટેકરો રહી ગયો હોય, કેમ કે આપણા પડામાં ઠીકોડીના ઈંડા હતા રચકો હોય તો તારે તમને બતાવ્યા હતા તો એ એમના રવા દીધો આખું પડું બાકી આંકી નાખ્યું છે, કેમ કે થોડાક જ દિવસોમાં આપણે અહીંયા ગુવાર વાવવાનું છે તો પહેલાં આપણે કાલે અહીંયા પતાવી દઈશું આગી વાડીએ કામ, પછી આપણે અહીંયા ઉપાડવાનું છે તો કાલ આપણે આગી વાડીએનું કામ પતાવી દેવાનું એ પહેલાં આપણે અત્યારે આપણું કામ પતાવી દઈએ। તો મિત્રો આપણે અહીંયા આપણા ખડ વાટવાનું કામ ચાલુ કરી દેવી ફટાફટ। આપણે આપણું ખડ વાટવા માંડી, કેમ કે હવે થઈ રહ્યો છે તડકો અને મને લાગવા માંડી છે ગરમી, કેમ કે આપણે ગરમીમાં રહી શકતા નથી। તો મિત્રો આપણે એક પાથરો વાટી નાખ્યો છે અને તમને પહેલાં એક વાત જણાવી દો યાદ આવી તો આરવાય, કેમ કે આપણે હજી નવા બ્લોગર છીએ એટલે આપણે બનાવતા બહુ આવડતું નથી તો છતાં બનાવી અને થોડીક વાણીમાં કે કંઈક બોલવામાં ભૂલ રહી જતી હોય તો માફ કરજો, કેમ કે તમારો નાનો ભાઈ હું અને શરૂઆત કરી છે તો આપણે એવી શરૂઆતમાં ભૂલ થાય, આપણે માણસ માત્ર ભૂલને પાત્ર, તો આપણે શરૂઆતમાં એવી ભૂલ થશે પણ રહેતી રીતે શીખશું અને આપણે શીખતા રહીશું તો એક માફ કરી દેજો। બાકી આપણે એક પાથરો વાટી નાખ્યો ને એક હજી વાટ્યું એટલે આપણે બે પાથરા બપોર લખી હાલશે। તો ફાઇનલી મિત્રો આપણે બે પાથરા વાટી નાખ્યા છે, તમને કીધું એ પ્રમાણે પરિચય નીકળી ગયો આપણે, કેમ કે ગરમી જેટલી થાય છે ને એક તો ઉપરથી નીચે આમ ખાડામાં થોડુંક છે તો એમાં ઝાડવા ઊંચા છે થોડા ખડ તો ગરમી તો થાય। બાકી બે પાથરા વાટ નાખ્યા ક્યાં છે કે કાર્યું અને આ પડખે મંદિર તમને એક મિની બ્લોગમાં બતાવ્યું તો એ શંકર ભગવાનનું મંદિર છે કપલેશ્વર મહાદેવ, આપણા ગામનું પ્રખ્યાત મંદિર છે શંકર ભગવાનનું છે તો આપણે અહીંયા ક્યારેક જઈશું તો બતાવીશું। તમને એક વાત તો પૂછવાની રહી જ ગઈ કે આ લીમડાની ડાયલોજીન મને નતા યાદ આવ્યું કે તમારે અહીંયા રાતે વાવાઝોડું આવ્યું તો નહોતું આવ્યું, અમારે અહીંયા રાતે 12 વાગ્યે કંઈક આવ્યું છે વાવાઝોડું, બાકાજી બોલે ને કે એમાં પાછું અચાનક આવ્યું હતું એટલે ફૂલ બાકાજી બોલે કે તમારે અહીંયા આવ્યું છે કે નહીં જરા કોમેન્ટ તો કરી નાખજો, કેમ કે આપણે પહેલાં જ પૂછવાનું રહી ગયું તમારું। આમ જોવો તો નાળિયેરની ડાળો સૂકી લીલી બધી પાડી દીધી છે, આપણે લીંબડી પાડી દીધી, હા લીમડાની ડાળો પાડી દીધી, સામે થોડોક અમારે આસોપાલો પીપળો છે એની ડાળો થોડી ખૂકે ગઈ પડી ગઈ, કંઈ આવ્યું છે રાતે વાવાઝોડું જો આવી મોટી ડાળ અહીંથી પડી ગઈ ઉપરથી, એટલું આમ કહેવાય કે પવન હતો ને કાળની ડાળ પાડી દીધી આસોપાલો। ફરીવાર સ્વાગત છે તમારું આના બ્લોગ વિડીયોની અંદર। આપણે આવતા રહીએ આપણા ખેતરમાં પાછા અને આપણે હાથમાં આવતી કોદાળી, તમને કાલે આગળ જણાવ્યું હતું કે આપણે આજ કપાસિયા સોંપવાના તો એ નથી થયું, કેમ કે લાઇટ આવી નથી અને ટપકમાં આપણે ટીપા પડ્યા વગર કપાસિયા સોંપી ન હતી, બધું સુકાઈ ગયું છે તો આપણે ખબર ન પડે ટપકમાં ટીપા ક્યાં છે ને આમાં ટપકમાં આપણે ટીપે સોંપવાનું તો આજ નથી સોંપવા એટલે આપણે વચ્ચે ખડે ને કાઢવાનું તો હાલો આપણે જ પહેલાં કાઢી નાખીએ। જો લાઈન માર્યું ને પેલા કાઢી નાખી આપણે આવી સાફ કરવાનું, કેમ કે અહીંયા ટપકના સોટિયા ચાલે ને એટલે આપણે સોટીથી નીંદવાનું છે ખડ પેલા ઉખાવે। તો મિત્ર આપણે અડધું ખોદ્યું હતું ને પપ્પા ના પાડે કે તારે નથી ખોદવું, ઓલકાન સાઈડ આખીથી થોડીક બાકી ખોડવાની તો આપણે ઓલકાન સાઈડ જતા રહીએ અને ખોડ નાખ્યું અને પાણી બાટલોને લેતા જાય એટલે ઈંકાનું ખેતી ખોડ્યું એટલે ઈંકાનું કામ પૂરું થઈ જાય। પછી આ રહ્યું આટલા સા અમે લગીના ઓલા પણ રહ્યું ને વાલી પછી નીંદી નાખશું તો જવા દઈએ આપણે। પાછું એવું લાગતું છે કે આ બધું લઈને ક્યાં આવેલું પકડને નોઝલ લઈને આમાં નોઝલ થોડી કરી પડી તો એને પહેલાં આપણે પગાડવી પડશે અને જરૂર કેટલી કે એ નથી ખબર લેતો આવ્યો આ રે ને આયા લગીને છે ઠેઠ આપણે ઓલા પણ પકડવાનું તો આપણે એને હાથો કરવો પડશે અને પગાડી દઈએ સીધી કરી નાખી।
મેન્યુઅલી હાંધામાં કંઈ હોતું નથી, ખાલી આને હે ને આમાં ચડાવી દેવાનું આવી રીતના અંદર એટલે થઈ જાય. ચડાવી દીધું છે. આ પકડ લઈ લેવી આપણે આપણું અને હવે આને સીધું કરી નાખીએ. તો આપણે અહીંયા આવા નાના નાના જ કામ કરવાના હોય, કેમ કે આપણે અત્યારે તો કંઈ લોડ લેવાનું ન હોય, નાના નાના કામ કરી નાખવાના. તો મિત્રો આપણા દાદા છે ને આપણાથી આગળ અઠવાડિયું અગાઉ કપા વાય તો એનો કપા કંઈક મોટો થઈ ગયો, તમને બતાડું છે. આજથી 8મી તારીખ 8મી તારીખ પહેલાં આજથી પહેલાં વાવેલો બે પાંદડા થઈ ગયો ને ખાલાય પૂરી થઈ ગયો. હવે વાંધો હોય છે કે લાઇટ આવતી નથી અને સુકાઈ જાય એવો 2 દિવસથી લાઇટ નહીં આવે તો કંઈ કરવું પડશે. એટલે મિત્રો આજનું કામ આપણું પૂરું થઈ ગયું છે. હવે ને આપણે આ થોડાક થાંભલીઓ મંગાવીએ ગામમાંથી, તો આવે એટલે ઉતારવાની. બાકી આજનું કામ પૂરું આપણું. ને હવે આપણે થોડીક લાઇટ રેગ્યુલર થઈ જાય એટલે આપણે કપા વાવવાનો છે. બાકી તો આજનું કામ પૂરું થઈ ગયું. હમણાં થોડીક થાંભલી આવે એટલે ઉતારવાની 10-15 જેવી છે આપણે. આમ હમણાં છેડા બાજુ ચીડા તો ઇન્કા ઉતારવાની છે. ઉતારી નાખી પછી આપણે જવા દેવી કરે. તડકો થઈ ગયો છે. તમારો ભાઈ દદડિયા પર બેઠો, કેમ કે હેઠળ બેઠો તો આપણું થોડું પાણી છે તો બગડે એટલે આપણે દદડિયા પર બેઠા છીએ. બાકી મજા આવે, પવનની વાતાવરણ છે એટલે. બાકી પરસેવો અગર એટલો વળી જાય ને, આજ તો ઠંડો પવન હવારનો આવ્યો હોય ને હજી આવે જ છે એટલે થોડોક અવાજમાં આપણે થોડુંક કહેશે એવું પવનનો અવાજ હશે. તો મિત્રો અત્યારે ફોન પપ્પાનો આવ્યો હતો ને જાણવા મળ્યું છે કે ટ્રેક્ટર તો કારનું આવી ગયું અને એમને થાંભલા ઇન્કા ઉતારવાના હતા, ઉતારી નાખ્યા. આપણે હવે ઇન્કા રહ્યા ને હાનના ઉતારવાના હોય, તો હવે આપણે જવા દેવી ઘરે. ગાડી આપણી પાસે છે અને એ વહી ગયા બધા આમ ટ્રેક્ટરમાં ઘરે, તો આપણે હવે ઘરે જવા. આપણા બ્લોગને આ જ પૂરો કરવી. મળવી કાલે એક નવા બ્લોગ સાથે. ટાટા.